ડાકોરમાં જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન દિવાલ તૂટી પડતા એક શ્રમિકનું મોત થયું। આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે મોત થયાનો આક્ષેપ કર્યો। કોન્ટ્રાક્ટરે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી માટે નગરપાલિકામાંથી કોઈ મંજૂરી લીધી ન હતી અને કોઈ પણ સુરક્ષાના સાધનો વગર કામગીરી કરાવાતી હોવાનો આક્ષેપ થયો। સ્થાનિકોએ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે। અને અમારા કોન્ટ્રાક્ટરનું નામ છે અભયજી, બરાબર। અભયજીના કામ કરવા માટે ગયેલા છોકરાઓ અચાનક દિવાલ પડી કામ કરતી વખત, પણ એ લોકો માથા રાખતા નથી। પોલીસે ફરિયાદ કરી, ફરિયાદ અમારી નોંધી નહીં પોલીસે, અને પોલીસ એવું કહે છે કે બંને ઘટનામાં અમે ફરિયાદ ના નોંધી એમ। બંગાળી તો કામ કરતો કોન્ટ્રાક્ટ તરીકે કામ કરવા ગયો, મકાન તોડવા ગયો અને દિવાલ ધરાશાયી થઈ, એમાં મારો છોકરો એવરેજ થઈ ગયો। આપેલી ફરિયાદ થઈ। તો ફરિયાદમાં શું થયું છે? ફરિયાદ લેતા નહીં, એનું નામ એન્ટર કરતા નહીં।